ધારી શહેર ગીર વિસ્તારના ગામડાઓમાં મેઘ તાંડવ. મેઘરાજા આજે પધરામણી કરવા માટે નહીં, પરંતુ જાણે કે મેઘ તાંડવ કરવા માટે આવેલા હોય તેવું લાગી રહેલું છે. તારીખ 5/7/2026 એટલે કે ધારી શહેર અને તાલુકાભરની અંદર જે મેઘરાજાએ તાંડવ મચાવેલો હતો, અનરાધાર સાંબેલા ધાર વરસાદ જે પડેલો હતો, અને આ વરસાદના કારણે ગાંધી બ્રિજને ખૂબ મોટું નુકસાન થયેલું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહેલા છો કે આવી હતી ગાંધી બ્રિજની હાલત. આજે તારીખ 6/7/2026ની વહેલી સવારે જ્યારે ગાંધી બ્રિજની અંદરથી પાણી ઓસરી ગયું અને ગાંધી બ્રિજની જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે આવા દ્રશ્યો કે ડામર પણ ઉછેડીને જે ખોડિયાર ડેમમાં ધકેલી દીધેલો છે. જ્યારે ઉપરવાસના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડેલો, નદીઓ ગાંડી તૂર થઈ અને જ્યારે ઘોડાપુર આવેલા, અને આ ઘોડાપુર જ્યારે ખોડિયાર ડેમ સુધી પહોંચે એ પહેલા ગાંધી બ્રિજમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ગાંધી બ્રિજની ઉપર 3 ફૂટ જેટલી ઊંચાઈ સુધી આ પૂરના મોજા અથડી રહેલા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. તમે દ્રશ્યોમાં બિહામણા જે દ્રશ્યો છે ગાંધી બ્રિજના, ધારીના ઇતિહાસમાં જે લોકોએ અત્યાર સુધીમાં પૂરની પરિસ્થિતિ જોયેલ ન હતી એટલી માત્રામાં જ્યારે પૂર આવે છે અને આ પૂરના કારણે જ્યારે મોટું નુકસાન થાય છે, ડામર રોડ ઉછેડી નાખવામાં આવે છે, પૂર એટલું બધો પાણીનો પ્રવાહ અને ગાંડીતુર નદીઓ ઘોડાપુર જ્યારે આવી ચડે છે ત્યારે આવા દ્રશ્યો ધારીમાં બને છે. વાહન વ્યવહાર ખોરવાય છે. અને હા, જે ગીર વિસ્તારમાં તોતિંગ વૃક્ષો હતા, જે બગીચાઓ હતા, એ બગીચાઓ પણ અત્યારે ગાંધી બ્રિજના ઓવાળિયા, આમ જેમ કહીએ કે ગાંધી બ્રિજની નીચે જે ખાના છે, આ ખાનાની અંદર તોતિંગ વૃક્ષો જે સલવાઈ ગયેલા છે અને જે પાણીનો પ્રવાહ હતો એ જે ગાંધી બ્રિજની ઉપરથી, અને આપ જોઈ શકો છો કે અવડો મોટો ખાડો પાડી દીધો, જેને આપણે ગુજરાતી ભાષામાં ભૂવો પણ કહી શકીએ છીએ. કેબલ નેટવર્ક, મોબાઈલ કંપનીના દરેક કેબલો તમે જોઈ શકો છો કે તૂટી ગયેલા છે. કેબલ તૂટી ગયેલા છે, જેના કારણે નેટવર્કની વ્યવસ્થા પણ ખોરવાઈ ગયેલી હતી. મોટા ભાગના ગામડાઓમાં 24 થી વધારે કલાક થઈ ગયેલી છે, પરંતુ હજી સુધી મોબાઈલનું નેટવર્ક આવેલું નથી. મોટા ભાગના ગામડાઓમાં વીજળી પણ ગુલ થયેલી છે અને આ ખાડા પડી ગયેલા છે. ગાંધી બ્રિજમાં એક જ સાઈડ વાહનો ચાલી શકે છે, વાહનોની લાંબી કતારો છે, રાહદારીઓ પણ અટવાઈ રહેલા છે. હા, વહીવટી તંત્ર કામે લાગી ગયેલું છે. રાત ને દિવસ ચાલુ વરસાદે ધોધમાર જ્યારે પણ વરસાદ હતો, એમ છતાં પણ વહીવટી તંત્ર કામ કરી રહેલું હતું. તમે આ જે પુલની નીચેના દ્રશ્યો જોઈ શકો છો કે અવડી મોટી સંખ્યામાં ઓવાળિયા આવેલા છે ઉપરમાસમાંથી, અને સાથે ઝાડ, મોટા તોતિંગ વૃક્ષો પણ અહીં આવીને સલવાઈ ગયેલા છે. અત્યારે પણ હાલમાં તારીખ 6/7/2026ના વહેલી સવારે જ્યારે આપણે ગાંધી બ્રિજની મુલાકાત લીધી ત્યારે ગાંધી બ્રિજમાં વન સાઈડ જ્યારે વાહનો ચાલી રહેલા છે ત્યારે વાહનોની કતારો પણ લાગેલી છે અને આ કતારોથી વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહેલા છે. ખાસ કરીને ધારીથી જુનાગઢ, ધારીથી રાજકોટ, બગસરા તરફ જતા આ વાહન ચાલકો ભારે અટવાઈ રહેલા છે. એટલી માત્રામાં જ્યારે ગીર પંથકમાં નદીઓ ગાંડી તૂર બનેલી છે, ઘોડાપુર આવેલા છે. વરસાદની વાત કરીએ તો વહીવટી તંત્ર તરફથી આપણને જાણ કરવામાં આવી છે કે ધારી શહેરમાં 11 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, પરંતુ ગીર વિસ્તારની અંદરના ગામડાના લોકો પોતાના અનુભવ પ્રમાણે 17 થી 18 ઇંચ જેટલો વરસાદ ગીર વિસ્તારમાં પડેલો હોય તેવું જણાવી રહેલા છે. અને આમે પણ જ્યારે પહેલો વરસાદ આવેલો છે ધારીના ખોડિયાર ડેમની અંદર મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં જ્યારે પાણીનો જે આવક થયેલી છે, જેના કારણે ધારીના ખોડિયાર ડેમના તમામ દરવાજાઓ પણ ખોલી નાખવામાં આવેલા છે. નીચાણવાળા વિસ્તારને ખાસ કરીને એલર્ટ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. અને ગાંધી બ્રિજ સહિતના આમ જોઈએ તો મોટા ભાગના નદી નાળાઓમાંથી જે પાણીનો
ઘોડાપુર વહી રહેલા હતા, એના કારણે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થયેલું છે અને ખાસ કરીને લોકો મોબાઈલ નેટવર્ક વિહોણા બની ગયેલા છે। ત્યારે આજના સમયમાં સમાચાર અને ખાસ કરીને સંદેશાની જે આપલે થતી હોય છે એમાં પણ ખાસ કરીને લોકો અટવાઈ ગયેલા છે। ગાંધી બ્રિજની અંદર તોતિંગ વૃક્ષોને આપ સૌ નિહાળી રહેલા છો અને અમારી ચેનલના સથવારે હજી પણ આપ સૌને બિહામણા દ્રશ્યો અમે બતાવવા જઈ રહેલા છીએ, કારણ કે ધારીના ખોડિયાર ડેમમાં જે પાણીની વિપુલ આવક થયેલી છે, ઉપરવાસમાંથી જે તોતિંગ વૃક્ષો આવી રહેલા છે અને ખાસ કરીને હજુ પણ પાણીનો પ્રવાહ શરૂ છે। હજી પણ નદીઓ ઘોડાપુર જે શરૂ છે અને શેત્રુંજી નદી, ખોડિયાર ડેમ સહિતની જે પાણીનો વિપુલ જથ્થો તમે નિહાળી રહેલા છો। આ તોતિંગ વૃક્ષ જોઈ શકો છો આ વિડીયોમાં અમારા સમાચારની અંદર કે તોતિંગ વૃક્ષ તણાઈને જ્યારે ગાંધી બ્રિજમાં સલવાય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો રસ્તો રહેતો નથી અને પાણી આ પુલની ઉપર એટલે કે લગભગ આ પુલની ઉપર 3 ફૂટ જેટલું પાણી હતું તેવું નજરે નિહાળનાર લોકો કહી રહેલા છે। રાતનો સમય હતો અને રાતના સમયમાં પણ ખાસ કરીને વહીવટી તંત્ર, ધારી નગરપાલિકાના પ્રમુખ જયદીપભાઈ બસિયા સહિતની નગરપાલિકાની ટીમ સતત કાર્યરત હતી અને તેઓએ રસ્તો ખુલ્લો કરવા માટે જે ઝુંબેશ ઉપાડી હતી એમાં તેમને સફળતા પણ મળેલી છે, પરંતુ એમ છતાં ક્યાંક ને ક્યાંક આ રેલિંગ, આ જે એક સાઈડની લોખંડની રેલિંગ હતી, આ રેલિંગ પણ પાણીના પ્રવાહમાં જે તણાઈ ચૂકેલી છે। સાથે જ વેપારીઓની દુકાનમાં પણ ખૂબ મોટું નુકસાન ગયેલું છે। વેપારીને દુકાનમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ હોય એવા સમાચાર હાલ સાંપડી રહેલા છે અને એક રેડીમેડ કપડાના શોરૂમમાં આખી દુકાન છલોછલ પાણીથી ભરાયેલી છે અને ખાસ કરીને તેને પણ 20 થી 25 લાખનું નુકસાન આવેલું છે। આ તોતિંગ વૃક્ષો ગીર વિસ્તારના ગામડામાંથી જ્યારે તણાઈને ધારીના ખોડિયાર ડેમ સુધી પહોંચે એ પહેલા ગાંધી બ્રિજની અંદર આ ઓવાળિયા છે, આ તોતિંગ વૃક્ષો છે એ અટવાયેલા છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક ગાંધી બ્રિજને ખૂબ મોટું નુકસાન જે વેઠવું પડેલું છે। મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે, ડામર પણ ઉસળી ગયેલો છે અને તોતિંગ વૃક્ષો જ્યારે સલવાઈ ગયેલા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે ખૂબ સરસ મજાની કામગીરી કરવામાં આવી રહેલી છે, આ કામગીરીને આપણે સૌ પણ બિરદાવી રહેલા છીએ, કારણ કે રાત અને દિવસ અને ધોધમાર વરસાદમાં પણ વહીવટી તંત્ર કામે લાગેલું હતું અને તેઓએ લોકોની સુવિધા માટે, લોકોની સુખાકારી માટે, લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે એ માટે રાત દિવસ અને ચાલુ વરસાદે જે તેમણે મહેનત કમર કસી છે એ બિરદાવવા લાયક છે। અને ખાસ કરીને આપણે ધારાસભ્ય જેવી કાકડિયા તરફથી પણ સૂચના મળેલી છે અને જિલ્લા કલેક્ટર અધિકારીએ પણ સૂચના આપેલી છે કે લોકોને ક્યાંય પણ મુશ્કેલી ન પડે એનું નિવારણ લાવવા માટે ધારી નગરપાલિકાએ જે કમર કસી છે એ પ્રમાણે આપણે જે નગરપાલિકાના જે પ્રમુખ છે જયદીપ બસિયા, તેમને પણ ખૂબ ખૂબ આપણે આભાર એનો વ્યક્ત કરીએ।